જામ રાવળ સૌરાષ્ટ્રના ઇતિહાસમાં એક એવું અગત્યનું સ્થાન કે જેઓ કચ્છમાંથી થોડા સેવકો અને સૈનિકોને લઈ અને સૌરાષ્ટ્રમાં આવે છે અને એવા સમયે સૌરાષ્ટ્રમાં આવે છે કે જ્યારે સૌરાષ્ટ્રને વધારે એક મજબૂત અને સશક્ત રાજ્યકુળની જરૂર હતી। વિધર્મીઓના ઉગતા સૂર્યના તેજમાં હિન્દુ રાજાઓ પણ અંજાઈ ગયા હતા। ઇસ્લામના ઉદયકાળ હતો। આર્ય સંસ્કૃતિ નષ્ટ અને ભ્રષ્ટ થઈ ચૂકી હતી અને હિન્દુઓ ફરીથી માથું ઊંચકી શકે નહીં એવા સ્પષ્ટ ચિહ્નો દેખાતા હતા। ત્યારે આ પ્રતાપી પુરુષે પોતાના પરાક્રમ અને દીર્ઘદ્રષ્ટિનો સહારો લઈ અને સૌરાષ્ટ્રની અંદર હાલાર રાજ્યની સ્થાપના કરી, જ્યાં મંદિરોના સ્થળોએ મસ્જિદો બની રહી હતી અને બાંગના અવાજો પોકારવામાં આવી રહ્યા હતા। ત્યાં એ સમયમાં ઘંટારવ અને આરતીના નાદ ગુંજવવા લાગ્યા અને જામનગરમાં છોટે કાશીના પાયા નખાયા। જામ રાવળજી એક મુત્સદી અને વિરલ રાજપુરુષ હતા। દિલ્હી કે અહેમદ શાહના વિધર્મી શાસકોની સામે ઊંચી આંખ કરવા કોઈની શક્તિ ન હતી। ત્યારે જામ રાવળે ઈસુની 16મી સદીના મધ્યમાં પોતાના બાહુબળે એક મોટું હિન્દુ રાજ્ય સ્થાપ્યું હતું, જેને હું, તમે અને સમગ્ર ભારત આજે હાલાર પ્રદેશના નામથી ઓળખીએ છીએ। એ જ હાલાર કે જેની રાજધાની નવાનગર હતું। એ સમયનું નવાનગર આજે આપણા જામ રાવળજી અને જામની ઉપાધિ ધરાવનારા અનેક જાડેજા શાસકોના પ્રતાપી અને પ્રજાવત્સલ કાર્યોના લીધે જામનગર તરીકે ઓળખાય છે। કોણ હતા જામ રાવળ અને શું હતા તેમના જીવનના પરાક્રમો, એ તમામ બાબતોને જાણવા અનસંગ ઇતિહાસમાં અમારી સાથે જોડાયેલા રહેજો। રાજા રજવાડા ભાગ 2માં આપણે તમામ બાબત પર વાત કરવા જઈ રહ્યા છીએ। ત્યાં સુધી અમારી સાથે જોડાયેલા રહેજો અનસંગ ઇતિહાસમાં। જય હિન્દ, જામો જયતે।